કૌશલ વિદ્યા ભવનનું ધોરણ 10માં ઝળહળતું પરિણામ. આજે તારીખ 6/5/2026 એટલે કે બુધવારના રોજ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામની નાના વરાછા સ્થિત કૌશલ વિદ્યા ભવને ભવ્ય સફળતા મેળવી છે. શાળાનું કુલ પરિણામ 100% આવ્યું છે. પરિણામની મુખ્ય હાઇલાઇટ: કુલ વિદ્યાર્થીઓ 255 હતા. એ ગ્રેડમાં 111 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 84 વિદ્યાર્થીઓ, વિષયવાર 100માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ. શાળાના અનેક તેજસ્વી તારલાઓએ વિવિધ વિષયોમાં પૂરેપૂરા ગુણ મેળવી રેકોર્ડ સર્જ્યો છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ટ્રસ્ટી કૌશલ વિદ્યા ભવન. આજે માર્ચ 2026નું ગુજરાત માધ્યમિક શાળાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. રાજ્યના કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ 83.86% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 0.78% વધારે છે. આ પરિણામમાં વિદ્યાર્થી ભાઈઓ 80% રિઝલ્ટ લાવ્યા છે અને વિદ્યાર્થીની બહેનો 88% રિઝલ્ટ લાવેલી છે. આમ બહેનોનું પરિણામ આ વર્ષે 8% જેટલું વધારે છે. સુરત જિલ્લાનું પરિણામ 86.04% છે. અમારા વરાછા કેન્દ્રનું પરિણામ 92.99%, લગભગ 93% છે. અમારી શાળાનું પરિણામ 100% છે. 255 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત હતા, એમાંથી બધા જ પાસ થઈ ગયા છે. 255 ને 255. 100% પરિણામ ધરાવતી શાળાઓ રાજ્યમાં 1697 છે. ગઈ સાલ કરતાં 123 શાળાઓનો વધારો થયેલો છે. 0% પરિણામ લાવતી શાળાઓ આ વખતે 39 છે, જે ગઈ સાલ કરતાં 6 શાળાઓ ઘટી છે. એટલે એકંદર પરિણામ ખૂબ સારું ગણાય. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા રાજ્યમાં 35,508 છે, લગભગ 5.59%. સુરત જિલ્લામાં 6,475 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એટલે લગભગ 7.92%. અને કૌશલ વિદ્યા ભવનમાં 43.53% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 255માંથી 111. A2 ગ્રેડ અમારી શાળામાં 84 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલો છે. કેટલાક વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત પણ કરેલા છે. અમારી શાળામાં સાયન્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચોવટિયા ઈશા અલ્પેશભાઈ. મારે 99.95 PR અને 97.67% આવેલા છે. શાળા દ્વારા પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને દરેક પડાવ પર તેમનો ખૂબ સપોર્ટ હતો. એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનું છે.